12 જૂને અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી હતી, જ્યારે જંબુસરના ધ્રુવ રાકેશ કુમાર ગુજ્જર, જેઓ બીજી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેઓ 12 જૂને બપોરે 1:30 અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર જમવા માટે આવ્યા હતા. ત્યારે થોડાક જ સમયમાં એક ભયંકર અવાજ આવ્યો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ધ્રુવ ગુજ્જર પોતાના બચાવ માટે ડાઇનિંગ ટેબલના નીચે જતા રહ્યા હતા અને થોડી ક્ષણોમાં તેઓને એક બારી ખુલ્લી દેખાતા તેઓ તે બારીમાંથી નીકળી ગયા હતા અને બિલ્ડિંગની બહાર સલામત સ્થળે જતા રહ્યા હતા. જ્યારે બહાર તપાસ કરતા પ્લેન ક્રેશ થયું હોવાનું માલુમ પડ્યું હતું, જે બાદ તંત્ર દ્વારા પણ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધ્રુવ ગુજ્જર પણ બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. જે બાદ આ દુર્ઘટનામાં બચી જવા બદલ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હોય, પરિવાર ચિંતામાં ગરકાવ થઈ ગયું હોય, ત્યારે ધ્રુવ ગુજ્જર હેમખેમ જંબુસર ઘરે આવી પહોંચતા માતા પિતા, દાદા દાદીના ચરણ સ્પર્શ કરી આશીષ લીધા હતા. રાકેશભાઈનો એકનો એક વાલસોઈ દીકરો ઘરે આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.